પારડીમાં સોમવારના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મુજબ આઈટીઆઈ પાસેથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ લગભગ 1 કિલોમીટર સુધી લંબાયો હતો. રસ્તા પર ચાલી રહેલી કામગીરી અને ખાડાઓના કારણે વાહનો ધીમા ગતિએ આગળ વધતા સમગ્ર માર્ગ પર અવરજવર ખોરવાઈ ગઈ હતી. આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે ખાસ કરીને ભારે વાહનો અટવાઈ ગયા હતા. ત્યારે આ ખાડા અને ઊંચા નીચા રસ્તાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદ થંભાઈ ગયો હોવા છતાં પણ રિપેરિંગની જે કામગીરી છે તે શરૂ ન થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો તથા મુસાફરોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક આ માર્ગ સમારકામ શરૂ કરવામાં આવે, જેથી રોજબરોજ થતો ટ્રાફિક જામ અને જે મુસાફરોની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.